સુરતમાં કોંગ્રેસ અને આપના ધારાસભ્યોના વિરોધ મુદ્દે ડીજીવીસીએલના એમડીની સ્પષ્ટતા કરી હતી અને કહ્યું હતું કે સ્માર્ટ મીટર પારદર્શક અને ભરતી પ્રક્રિયા નિયમિત છે. સાથે ડીજીવીસીએલમાં 80% કર્મચારીઓ ટ્રાઇબલ વિસ્તારના છે. સુરતમાં વિદ્યુત સહાયકો અને સ્માર્ટ વીજ મીટરના મુદ્દે ધારાસભ્ય ચેતર વસાવા અને અનંતપત્ર દ્વારા ગતરોજ દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડ એટલે કે ડીજીવીસીએલ કચેરીએ કરવામાં આવેલા વિરોધ બાદ ડીજીવીસીએલના મેનેજિંગ ડિરેક્ટર એટલે કે એમડી યોગેશ ચૌધરીએ પ્રતિક્રિયા આપી છે. તેમણે સ્માર્ટ મીટરની કાર્યપ્રણાલી અને કંપનીની ભરતી પ્રક્રિયા અંગે વિગતવાર માહિતી આપી હતી. તેઓએ જણાવ્યું હતું કે ડીજીવીસીએલમાં 80% કર્મચારીઓ આદિવાસી એટલે કે ટ્રાઇબલ વિસ્તારના છે અને સ્માર્ટ મીટર પારદર્શક છે. ધારાસભ્યો દ્વારા સ્માર્ટ વીજ મીટર ઝડપથી ફરતા હોવા અને ઓવર બિલિંગની ફરિયાદો ઉઠાવવામાં આવી હતી. આ મુદ્દે યોગેશ ચૌધરીએ સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે ગુજરાતમાં અત્યાર સુધીમાં 16 લાખ સ્માર્ટ વીજ મીટર લાગી ચૂક્યા છે, જ્યારે દક્ષિણ ગુજરાતમાં પણ 4.50 લાખ સ્માર્ટ વીજ મીટર લગાવવામાં આવ્યા છે. તેમણે ઉમેર્યું છે કે સ્માર્ટ વીજ મીટર અંગે લોકોને સંપૂર્ણ સમજણ આપવામાં આવી છે. તેમનો સારો પ્રતિસાદ મળી રહ્યો છે. મીટર ઝડપથી ચાલતું હોવા કે ઓવર બિલિંગની કોઈ પણ ફરિયાદ તેમને મળી નથી. તેમણે આ વાતને પાયાવિહોણી ગણાવી હતી. દક્ષિણ ગુજરાત વીજ કંપની બહાર નોકરીથી વંચિત ઉમેદવારો દ્વારા કરવામાં આવેલા હલ્લાબોલના મામલે પણ એમડી યોગેશ ચૌધરીએ નિવેદન આપ્યું હતું કે તેમણે જણાવ્યું કે ડીજીવીસીએલમાં કુલ 8,500 કર્મચારીઓ છે, જેમાં મોટા ભાગના ટેકનિકલ કર્મચારીઓનો સમાવેશ થાય છે. ભરતી પ્રક્રિયા સમજાવતા તેમણે કહ્યું હતું કે કંપની દ્વારા ઇલેક્ટ્રિકલ વિભાગમાં કર્મચારીઓની શારીરિક એટલે કે ફિઝિકલ અને લેખિત એટલે કે રિટનિંગ પરીક્ષા લેવામાં આવે છે. ત્યારબાદ અંતિમ રીતે પસંદ થયેલા ઉમેદવારોની વેઇટિંગ લિસ્ટ બનાવવામાં આવે છે. જેમ જેમ પ્રમોશન અને નિવૃત્તિની પ્રક્રિયા થાય છે તેમ તેમ આ વેઇટિંગ લિસ્ટમાંથી કર્મચારીઓની ભરતી કરવામાં આવે છે. ચૌધરીએ સ્પષ્ટતા કરી છે કે હાલ દક્ષિણ ગુજરાત વીજ કંપનીમાં કોઈ ખાલી જગ્યા નથી. જેમ જેમ ખાલી જગ્યાઓ પડશે તેમ તેમ વેઇટિંગ લિસ્ટમાંથી ભરતી કરવામાં આવશે. આમની સાથે જ માન્ય ધારાસભ્યશ્રીઓની રજૂઆત સ્માર્ટ મીટર બાબતે પણ હતી. એમાં પણ અમારે જણાવવાનું છે કે ગુજરાતમાં અત્યારે લગભગ 16 લાખ સ્માર્ટ મીટર લાગી ગયા છે અને દક્ષિણ ગુજરાતમાં પણ 4.5 લાખથી વધારે સ્માર્ટ મીટર લાગી ગયા છે અને એના બેનિફિટ્સ હવે પબ્લિકને સમજવામાં પણ આવ્યા છે અને ઘણા બધા લોકોથી અમને સારો પ્રતિસાદ મળી રહ્યો છે. કોઈ પણ ફાસ્ટ મીટર ચાલવાની કે ઓવર બિલિંગની આ પ્રકારની કોઈ ફરિયાદ નથી અને અત્યારે બહુ ફાસ્ટ સ્પીડમાં દર મંથ લગભગ 1 લાખથી વધારે સ્માર્ટ મીટર લાગે છે. સરકારે એમાં એ પણ જાહેરાત કરી છે કે જે ઓવરઓલ મંથ સુધી પોઝિટિવ બેલેન્સ રાખતા હોય તો એમને 2%ની રિબેટ પણ મળે છે અને જે લોકોને મંથના એન્ડમાં પે કરવું હોય તો પણ કોઈ એમાં પ્રોબ્લેમ નથી. એમાં પ્રીપેડ મેન્ડેટરી નથી. જેને પ્રીપેડ ઈચ્છાથી કરવું હોય, પોઝિટિવ બેલેન્સ રાખતા હોય તો એમને 2%નું રિબેટ મળે છે અને જેને મંથના એન્ડમાં પે કરવું હોય તે પાસની રીતે એમાં પણ પેમેન્ટ કરી શકે છે. જ્યાં સુધી સ્માર્ટ મીટરના જે ફાસ્ટ ચાલવાની કે આ પ્રકારની રજૂઆત હોય એ બિલકુલ ખોટી છે. એમાં કોઈ સત્યતા નથી. અત્યાર સુધીમાં 4.5 લાખથી વધારે સ્માર્ટ મીટર લાગ્યા છે. એમાં કોઈ પ્રોબ્લેમ નથી આવતી. અમે હજારોમાં ચેક મીટર્સ પણ છોડ્યા છે અને મારી પાસે ડેટા પણ અવેલેબલ છે કે ચેક મીટર્સમાં જૂના મીટર અને નવા સ્માર્ટ મીટરમાં ડેટા બિલકુલ સરખો આવે છે અને નંબર ઓફ યુનિટ્સના કન્ઝમ્પશનમાં કોઈ ડિફરન્સ આવતું નથી. એટલે અત્યારે બહુ સ્મૂથલી સ્માર્ટ મીટરના ઇન્સ્ટોલમેન્ટનું કામ ચાલી રહ્યું છે. દર મહિના દક્ષિણ ગુજરાતમાં લગભગ 1 લાખની નજીક સ્માર્ટ મીટર લાગે છે અને ઓવરઓલ ગુજરાતમાં અત્યારે 16 લાખથી વધારે સ્માર્ટ મીટર લાગી ગયા છે અને ફ્યુચરમાં પણ આ રીતે કામ ચાલતું રહેશે એવી અમારી પબ્લિકની અપેક્ષા પણ છે અને એનો બેનિફિટ અમે પણ ડિસ્કોમને પણ મળશે અને આ ડિસ્કોમની સાથે સાથે પબ્લિકને પણ એનો બેનિફિટ મળશે. આ પ્રકારની અમારી તૈયારી છે. બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.